કે सबही रंग न सुहाऊ कोई मन की भांति अनंग, કે सबही रंग न सुनाहू कोई मन की भांति अनंत, કહે બ્રિજેશ ઉપકાર કર ફલ દેહી ભગવંત. કે આપણે ઇતિહાસની અંદર જે ઋષિમુનિઓ હતા એ લોકોની એક સાખીમાં એક એવું કહેતા કે સબહી રંગ ન સુહાય કોઈ, કે જે રંગ છે એનો આપણે અત્યારની જે નવી પેઢી એવી એ લોકો એનું એક ઉદાહરણ બીજી રીતે કહે કે ધારો કે વિશ્વની અંદર તમે બહુ સારામાં સારા સુંદરમાં સુંદર બ્લુ કલર છો, એક ઉદાહરણ તરીકે કે ભાઈ બ્લુ કલર વિશ્વમાં તમારે જ્યારે કે સુંદર કલર જ નથી. તમે કોઈ વ્યક્તિને ઇમ્પ્રેસ કરવા જાઓ છો પણ એને લાલ કલર ગમે છે, તો તમે ગમે એટલા સારા બ્લુ કલર હોય ને તો તમે કોઈ લાલ કલરવાળાને ઇમ્પ્રેસ ન કરી શકો. આ એક નવી પેઢીની વિચાર છે. કોઈ પ્રેક્ટિકલ વાત કરે તો એ વાત થાય કે ધારો કે કોઈ વ્યક્તિ વિશ્વનો બહુ સારામાં સારો વકીલ છે, કે એટલો સારો વકીલ કે ગમે કેસ લડવાનું થયું ને એ વ્યક્તિ દલીલ કરે એટલે સામે કોઈ વ્યક્તિ દલીલ જ નથી કરી શકે, પણ એને નૈનામની શરદી થઈ ગઈ તો શરદી સામું દલીલ ન હાલે, ત્યારે એને લીગલી દવા લેવા જવી પડે, ત્યારે એને ડૉક્ટરની ડિગ્રી જોઈ. એવી જ રીતે ધારો કે કોઈ ડૉક્ટર છે, હવે કોઈ પણ શરીરની અંદર એવું રોગ કે પીડા છે, હવે એનું સોલ્યુશન એને કરવું છે તો એની માટે એની પાસે એટલી મોટી ડિગ્રી છે કે ગમે એવો વ્યક્તિ હોય ને કાપી કૂપી નાખીને ગમે ઓપરેશન કરીને ફિટ કરી દે, એકનો હાથ બીજાના હાથમાં, એકનો પગ બીજાના પગમાં ફિટ કરી દે, એવી એની પાસે કળા છે, એટલું એનું ભણતર ભરેલું છે. પણ કોઈ વ્યક્તિનું દેહાંત થઈ ગયું, વ્યક્તિ મરી ગયો, એનું શરીર છે શાંત પડી ગયું, ત્યાં એને જીવતું કરવાની વાત આવે તો ત્યાં વ્યક્તિની કોઈ કળા કામ નથી કરતી. એટલે આ વાત આપણને શું સમજાવે છે કે કોઈ એક વ્યક્તિ છે એ જ્યારથી નાનો થયો, જન્મથી મોટો થયો, સ્કૂલની અંદર જવાનું ચાલુ કર્યું એટલે ઘરના બધા વ્યક્તિઓ ભેગા થઈને એમ કીધું કે બટા તું ભણ લખ, જિંદગીમાં આગળ વધી તો કોક દી તને 2 પાસ પછી મળશે, તો બહારનો સમજ તને સ્વીકાર છે તો તારું જીવન સુખી થાય. વ્યક્તિએ મહેનત કરી, સ્કૂલની અંદર ભણ, આગળ જતા એમાં વિફાદા પડ્યા કે ડૉક્ટર બની, એક મિલિટરીમાં જઈએ, એક સાયન્ટિસ્ટ બની, એક નોખા કેટલા ધંધા કરે, એક બિઝનેસમેન બની, એક વકીલ બની. પણ ત્યાંથી જેમ વિભાજન પડ્યા ને એમ એની જે શક્તિ હતી એના હોતે વિભાજન થવા મળ્યા. એક વ્યક્તિ ઉપર એને નિર્ણય લીધો. હવે જ્યારે એના જીવનમાં બીજો પ્રોબ્લેમ આવ્યો ત્યારે આ એની શક્તિનો કોઈ ઉપયોગ ન રહ્યો. જેવી રીતે ઇતિહાસની અંદર આપણે જોવા જઈએ, ઇતિહાસની ક્યાં બહુ લાંબી વાતો કરીએ, અત્યારની હાલમાં મોડર્ન છે, કોઈ એક વ્યક્તિ હોય કે ઘર બારવાળો હોય એટલે આપણે શું કે ભાઈ સુખી પરિવાર આ તેવું કહેતા હોય. હવે અત્યારે હાલમાં કોઈ વ્યક્તિ ગૂગલ સર્ચ કરે ને તો કોઈ વ્યક્તિ કહે કે રૂપરંગથી ઘરનું જોડું હાલે, તો અત્યારે હાલમાં જે મોટા રૂપરંગવાળા કહેવાય કે ગ્રીક ગોળ કે ઋતિક રોશન જાવ એનું હોત છૂટાછેડાના કે ખમાસર જોવા મળે. કોઈ વ્યક્તિ એમ કે ભાઈ પૈસા હોય ને તો એનાથી સારું થાય, તો બિલ ગેટ્સ જેવા વ્યક્તિ તો હોત ઘરમાં હા ના એવું થયા રાખતું હોય. કે કોઈ વ્યક્તિ એમ કે ભાઈ મગજ સારું હોય, બુદ્ધિશાળી હોય, તો આઇન્સ્ટાઈન જેવા વ્યક્તિ. તમે એ લોકોનું જીવન ચરિત્ર જોવો ને અત્યારના હાલના મોડર્ન સમયની વાત કરીએ તો તેને એવું જોવા મળે કે વ્યક્તિ પાસે કોઈ પણ એકાદું બળ હોવા છતાં એના જીવનમાં કાંઈક કમી છે, તો કમીનું સોલ્યુશન શું? એટલે આ લોકો એવું કહે છે કે મનની શાંતિ ન થાય, આપણી અંદર વિશ્વની કોઈ એક કળા આવી જાય. એક કળા તો આવે જો એની વાંહે આપણે મહેનત કરી, વકીલ એમને ન બને, એની વાંહે આખી જિંદગી ખર્ચી નાખી હોય. એવી રીતે એક કળા પાછળ વ્યક્તિ મહેનત કરે છે, પણ જ્યારે જીવનમાં બીજો પ્રોબ્લેમ આવીને ઊભો રહી જાય ત્યારે વ્યક્તિ હારણ પામી જાય. તેનું સોલ્યુશન શું? આની વસ્તુ જે નવી પેઢી ઘણી વખત વાત કરતી હોય એટલે એ લોકોને કેવું હોય કે સામે વ્યવહાર હાલતો હોય કે આપણા મમ્મી પપ્પા માટે એટલું કર્યું તો મમ્મી પપ્પા આપણી માટે એટલું તો કરવા જોઈએ ને. એ લોકોને એવા નિયમો કે ભાઈ હસબન્ડ હોય તો એને પત્ની માટે એટલું કરે છે, પત્નીને કરવું જોઈએ, પત્ની હોય પતિ માટે એટલું કરે પતિને કરવું જોઈએ. બાપ દીકરાની વાત કરતા, દોસ્તારોની વાત કરતા હોય એટલા સુધી કે શિક્ષક અને જે ટીચર હોય એ બેની વાત, સ્ટુડન્ટ એ બેની વાત કરતા હોય કે વિદ્યાર્થી એટલું ધ્યાન દેશે, શિક્ષકને એટલું તો દેવું જોઈએ ને. એક વ્યવહારની વાતો તો એ વાત એવું સમજાવે છે કે જે કબીર સાહેબ આ વાત બહુ સારું કહેતા કે જીવનમાં જ્યારે કોઈ વ્યક્તિ આ રીતે ધંધો કરે કે નિર્ણય લે ને કે ભાઈ આપણે હાંજે જઈ નાના છોકરા ભણવા બેસતા હોય, સ્કૂલની અંદર મહેનત કરતા હોય એટલે ભણવામાં જેટલી મહેનત કરશે ને એટલી એની ટકાવારી આવશે. આ વાત સાંભળવામાં સાચી લાગે. તો તેને જોવા જાવ ને તો એક વિદ્યાર્થી એવો હોય કે જે કદાચ હચોડું ન વાંચે ને તો તેને એની મિનિમમ ઓછામાં ઓછા 90% તો આવે, કદાચ બહુ બળ કરે ને તો 95 થી 99% હોતે આવી જાય. બીજો વિદ્યાર્થી એવો છે કદાચ એની અંદર હોય ને એટલી શક્તિ લગાડી જાય ને 60% ઉપર જતો જ નથી. તો મહેનત છે, આ વાત સાચી છે કે ખોટી? અમે કોઈ ધર્મની અંદર છે, બિઝનેસની અંદર જોવા જાય કે કોઈ નોકરીની અંદર જોવા જાય, એક વ્યક્તિ સવારથી સાંજ સુધી મહેનત કરે, 300 રૂપિયા 500 રૂપિયા દાડાથી વધારે કંઈ નહીં, મહિનાનો 15,000 પગાર, આની સિવાય કોઈ વસ્તુ નહીં. એક વ્યક્તિ એવો છે કે ઓલા નથી કહેતા મોટિવેશન, અમે 11-12 ભણતા હતા ત્યાં મોટિવેશનલ વાળા હતા એમ કહેતા કે અમિતાભ બચ્ચન આ સ્ટેજ ના ખૂણેથી હાલે ના ખૂણે વયો 3 થી 5 કરોડ રૂપિયા લઈને વયો જાય. વ્યક્તિ મહેનત તો એટલી જ કરી. તો કિસ્મત નામની હોતી ને કે એક વસ્તુ છે, કે એક મહેનત નામની હોતી ને વસ્તુ છે. વ્યક્તિ ત્યાં આરણ પામે જ્યારે નાનો છોકરો મોટો થઈને એમ કહે કે હું એટલી મહેનત કરું છું, આની પાછળ સાચીને ફળ મળશે કે નહીં. કે માતા પિતા તરીકે આપણે એને કહી શકીએ બટા તું આમ કર, તમને તારી જિંદગી સુખી થાય. ઓલો સામે જ્યારે પૂછે કે તમે એટલું કર્યું હતું, તમારી જિંદગી સુખી થઈ તેને કે નહીં, તો આપણે શું જવાબ દઈએ? ત્યારે મનની અંદર આપણી અંદર સવાલ આવે કે આપણે જે રસ્તા ઉપર હાલીએ છીએ, આપણે જે રસ્તા ઉપર બીજાને હાલવાનું કહીએ છીએ એ રસ્તા ઉપર આપણે કેટલાક શ્યોર છીએ. જ્યારે એ સવાલ આવે ને ત્યારે સામે એનો જવાબ ભેગો આવીને ઊભો રહી જાય. ત્યારે એ લોકો શું કે ત્યારે કબીર સાહેબ આ વસ્તુ સમજાવતા એમ કહેતા
કે જિંદગીની અંદર જ્યારે ખેતી કરો ને, ઘઉંનો દાણો રોપતા હોય ને, ત્યારે કોઈ દી એવી આશા નહીં રાખવાની કે હેંજે આપણે ખાવા બેઠા કે 5 વર્ષ પછી હોતે ને આપણે ખાવા બેઠા તો આપણે મોઢાની અંદર રોટલીનું બટકું નાખશું ને, એ દાણો આપણો વાવેલો ખેતીનો એવું નહીં ગણવાનું. એ તો કોઈક બીજા વ્યક્તિએ વાવ્યો હતો, બીજા વ્યક્તિએ લેણો હતો, ત્યાંથી એક વ્યક્તિએ વેપાર કર્યો તો આપણા ઘરમાં આવ્યો તો એનો લોટ બંધાણો, એની રોટલી આપણે ખાઈ છે. એ વસ્તુ આપણને શું સમજાવે છે કે જ્યારે વ્યક્તિ કર્મ કરવાનું ચાલુ કરે, જ્યારે સંતાન માટે મહેનત કરે છે, જ્યારે ઘરબાર માટે મહેનત કરે છે, ત્યારે ઘડીક પહેલાં જ ગનામાં વાત નહોતા કરતા એ રીતનું કે વ્યક્તિ મહેનત કરે છે ને ત્યારે એમ નક્કી કરે છે કે કરતા હરતા કુદરત હું છું, ન્યા જ એની ભૂલ. જ્યારે વ્યક્તિ એમ નિર્ણયથી નક્કી કરે છે ને કે ભાઈ આપણે તો આ લોકોને પાલી પોષીને મોટા કર્યા છે, મોટા થઈને આપણી સામું લવારી કરે થોડું બરોબર કહેવાય, ત્યારે વ્યક્તિનું મન દુઃખી થાય છે. મન દુઃખી થવાની પાછળ કારણ એ હતું, ઉછેર થતા હતા જ્યારે મહેનત કરતા હતા ને ત્યારે એની પાછળ એક આશા બંધાણી હતી. આ સેમ ટુ સેમ વસ્તુ જ્યારે કૃષ્ણ ભગવાન ગીતાના સારની અંદર અર્જુનને સમજાવે કે જ્યારે તું કર્મ કરશો ને ત્યારે એની ભેગી તું એક આશા રાખીને કર્મ કરશો. જ્યાં લગન વ્યક્તિ કર્મ કરતી વખતે આશા રાખીને કર્મ કરતા હોય ત્યારે એનાથી વિશ્વનું ગમે એટલું સારું કર્મ કેમ ન થઈ જાય. એ કર્મ એને બંધનની અંદર બાંધી દે છે. બંધનની અંદર જ્યારે વ્યક્તિ બાંધશે ને ત્યારે એનું ફળ ભોગવવું પડશે. વ્યક્તિ એમ કહેલા સારું ફળ ભોગવવામાં હું વાંધો, પણ સારા ફળમાં હોતે ને એવું હોય જ્યારે વ્યક્તિ બંધનની અંદર બંધન કર્મ કરતો હોય ત્યારે સારું ફળ ખાલી એક નથી આવતું, એને ભેગા બીજા 10 કર્મ આવશે. 10 કર્મોમાંથી 5 સારા થાય, 5 ખરાબ થાય, પાછા ઓલા 5ના સારા કર્મો ભોગવશું, 5ના ખરાબ કર્મો ભોગવશું, એમાંથી ક્યારેક ઊંધું થઈ જાય, બીજા 10 નવા કર્મ ખુલશે. એ ઓલા નથી કહેતા કે લગ્ન થાય ત્યારે ગોરદાદા હોય ફેરા ફેરવી જાય, પણ કે ઘર ન કહીએ કે તાવડી હોય ની તેરવાના માને. વ્યક્તિ જ્યારે લૌકિક દુનિયાની અંદર રહે છે ત્યારે એને જીવન જીવવાની રીત શીખવી પડે છે. આ રીત એ જ રીતે શીખીએ કે પ્રેક્ટિકલ નોલેજથી. પ્રેક્ટિકલ એવી રીતે જે કૃષ્ણ ભગવાન વાત કરતા કે જે કોઈ કર્મ કરો, કર્મની અંદરની જે આશા છે ને આશા મૂકી દો. આશા વગર ખાલી પોતાની ફરજ છે સ્વીકારીને કર્મ કરો. વિશ્વની અંદર બહુ ઓછા વ્યક્તિ છે કે જે કર્મ કરી શકે છે. જ્યારે એ વ્યક્તિ આવા કર્મ કરી શકે ત્યારે એનું જીવન બહુ સારું થઈ જાય. કે જે વસ્તુ આ સાખીની અંદર એમ કે જ્યારે વ્યક્તિ કર્મ કરતા જાય ત્યારે એની વસ્તુનો ખ્યાલ આવી જાય છે. કે જેવી રીતે ઉદાહરણ લઈ તો ધારો કે એક વ્યક્તિ હોય ગામડાની અંદર રહેતો હોય, ગામડાની અંદર હોય આખા દિવસની મજૂરી કરે અને એક દિવસનું એને રોજાણું જે હોય એ 100 રૂપિયા મળતું હોય કે ભાઈ 100 રૂપિયા એને ધન એકત્રિત થાય છે. એનો જે રોજિંદા જીવનનો જે ખર્ચો, એક દિવસનો ખર્ચો 90 રૂપિયા છે, એટલે વ્યક્તિ 10 રૂપિયાની બચત કરે છે. આવી રીતે એની આખી જિંદગી કાઢે છે ને એવી રીતે વ્યક્તિ મહિનો કાઢે. એટલે 30 દિવસના જોવા જઈએ તો રોજના 10 રૂપિયા બચાવે તો 300 રૂપિયાની બચત કરે, કારણ કે ગામડું નાનું છે, ત્યાંનો ખર્ચા નાના હોય, કમાણી નાની હોય. એમાં એક વ્યક્તિને મળે કે આ ગામડામાં રહેશે ને બદલે જો તું તાલુકામાં મારી ભેગું આવ્યો ને તો તારે જે 100 રૂપિયા પગાર છે ને 1000 રૂપિયા પગાર કરી દો. હા એવું થાય કે તારે જે 90 રૂપિયા ખર્ચો છે એ 900 રૂપિયા ખર્ચો થાય. વ્યક્તિ એમ નક્કી કરે કે વાંધો નહીં, પહેલાં 10 બચતા ત્યાં 100 બચશે, ત્યાં વયો જાય, ત્યાં મહેનત મજૂરી કરે. પાછો કોઈક ત્રીજો વ્યક્તિ આવે કે તું તાલુકામાં મહેનત કરશો ને જગ્યાએ સિટીમાં જા, જે 1000નું છે ને એની જગ્યાએ તને 10,000 મળશે, ખર્ચો જે 900 છે ને એ 9,000 થઈ જાય. વ્યક્તિ ત્યાં જાય, દર રોજના 1000 રૂપિયા બચાવે છે. પાછું કોઈ કે સિટી નહીં, નાનું આમ તો સિટી છે ને એની જગ્યાએ કોઈ મેગા સિટીમાં આવ્યું, આપણે કેમ સુરત છે, મુંબઈ છે, કોઈ મોટા સિટીમાં. કોઈક ત્યાંથી કે ભાઈ દેશ ફેરવી નાખ. એમ કરતાં કરતાં એવું થવા મળે કે અહીંયા કોઈ વ્યક્તિ આખી જિંદગી જે કમાણી મહેનત કરીને બચત કરીને ભેગું કરતો ને એ વ્યક્તિ એક દિવસમાં ભેગું કરી નાખે છે. હવે એ વ્યક્તિ પ્લાન કરે કે આપણે બચત ઉપર હાલવું છે, એટલે ખર્ચામાંથી બચાવી ગયા. પછી પ્લાન કરે કે આ બધું બોરિયા બિસ્તર ભેગું કરીને હજી કમાણી છે એમને રાખવી છે, અને ઓલા જ્યાં ગામડામાં રહેતા ત્યાં રહેવા જવું છે. તો શક્ય છે ભાઈ, અત્યારના કેટલા એવા શેઠિયા છે કે આખું ગામડું ઘરનું કરીએ કે આખા ગામડું ખરીદીએ કે એટલે એની પાસે ધનબળ છે. વ્યક્તિ ત્યાં છે પોતાની રીતે જેમ ધારે એમ જિંદગી જીવે. આવું વ્યક્તિ કલ્પના કરે. એટલે આપણે એમ કહીએ કે જો આની જિંદગી કેવી સારી, આને કંઈ મહેનત કરવાની જરૂર જ નથી, કમાવાનું હોય તે ફોરેનમાં કમાવાનું, વાપરવાનું હોય તે ગામડામાં વાપરવાનું, એટલું હેલું ગણિત છે. આમાં ક્યાં કઈ અઘરી વસ્તુ છે, પણ તો હોતે વ્યક્તિ કરી નથી શકતા. એટલે આપણને સાંભળવામાં સારું લાગે, પણ જોવા જઈએ તો આપણે એ યાદ થાય છે. વ્યક્તિ જ્યારે નાનું હોનું કર્મ કરે, ઘડીક પહેલાં ઘરના મામા વાત નહોતા કરતા સત્સંગની અંદર કે ભાઈ સવારે એવું નક્કી કર્યું કે 2 કીડી છે ને આપણે ઘઉંનો દાણો નાખીએ કે ચોખાનો દાણો નાખીએ, બહાર કે ગૌશાળા છે ત્યાં આપણે 2 પૂળી ખાવાનું દઈ. જો એના કિસ્મતમાં ખાવાનું લખ્યું છે ને તો એને આવી જાય. એનો મતલબ એ નથી કે આપણે કર્મ કર્યાનું ફળ નથી મળતું. આપણે 2 પૂળી ખાવા દઉં તેનું ફળ આપણને મળશે, પણ ફળ કેટલું મળશે? એક સમયે આપણે 2 ગાયને ખાવાનું દીધું, જ્યારે આપણે 2 ટાણા ખાવાનું જરૂર પડશે ત્યારે કોક આપણને દઈ રહે. આ કર્મનું આ ફળ, આનું સોલ્યુશન થઈ ગયું, જવાબ પૂરો થઈ ગયો. પછી એક સ્ટેપ આગળ આપણે એટલે થોડું થાય, આપણે સવારથી હેંજો શાંતિની જિંદગી જીવી, એસી જેવી સુવિધા જોતી હોય, 4 વ્હીલની અંદર રખડવું હોય, હાથની અંદર ફોન સુવિધા જોઈએ, આ મોટું જોતું હોય, તો આની માટે સામે કોઈ કર્મ મોટા જોહે. તો કર્મ કયું જોઈએ? વિશ્વની અંદર કર્મ જોવા જાય ને તો બહારની દુનિયાના કર્મ એવા છે કે તમે 100 રૂપિયાનું કર્મ કરો, 100 રૂપિયા ફળ મૂકે. કોઈ શેઠિયો હોય ત્યારે વ્યક્તિને કારીગરને પગાર આપે, કારીગરને લાખ રૂપિયા પગાર ત્યારે તો જ્યારે ઓલો વ્યક્તિ એના થાકે 10 લાખ કમાતો હોય. આ બધાને ખબર છે. તો મૃત્યુલોકની અંદર એવું કયું છે? આપણે જે સુખ સુવિધા જોતી છે આની માટે એવું કયું કર્મ છે કે જેનાથી વ્યક્તિનું મન સ્થિર થાય?
આ ઈ કર્મ છે કે જે આપણે ગુરુ મહારાજે નામ લીધું હતું ને ત્યારે શીખવાડ્યું હતું, જે એક એક વ્યક્તિએ શીખાતા. જ્યારે રામ હતા એ ભગવાન પછી કહેવાના, પહેલાં જે એ સમયની અંદર જે ઋષિમુનિ હતા, જે આપણે એ સમયની અંદર વશિષ્ઠ મહારાજ બધા એની પાસેથી મંત્ર દીક્ષા લીધી હતી. કૃષ્ણ ભગવાન હતા સાંદીપની પાસેથી લીધી હતી. જેટલા વ્યક્તિ છે ઇતિહાસની અંદર કોઈ પણ વ્યક્તિ ઉપાડી લો, એ વ્યક્તિ પાસે જે જ્ઞાનનું જે સ્ફુરણ છે એની પહેલાં ચમત્કાર બધા કરી શકે. જેવી રીતે જોવા જઈએ તો કૃષ્ણ ભગવાન આખો ગોવર્ધન પર્વત તોડી લીધો હતો, આ ચમત્કાર જ કહેવાય. પણ એવી રીતે જોવા જઈએ તો રાવણે હોતે આખું હિમાલય ઊંચો કરી લીધો હતો. ચમત્કારથી જો ભગવાન પૂજાતા હોત તો અત્યારે માણસો રાવણને પૂજતા હોત. આ વાત બરોબર છે. જો કોઈ વ્યક્તિ ધ્યાનથી પૂજાતા હોય તો વિચાર કરો, પ્રહલાદ ધ્યાન કરીને કેટલું કરી શકે. હિરણ્ય કશિપોએ જે ધ્યાન કર્યું હતું એના પિતાએ, એના પ્રમાણમાં કેવું જોઈએ કે 1% પોઈન્ટ ન કરી શકે પ્રહલાદ. તો હોતે અત્યારે વ્યક્તિ બધા માણસો પ્રહલાદના વખાણ કરે, કોઈ હિરણ્ય કશિપુના વખાણ નથી કરતા. આની પાછળ કારણ શું છે? આનું પાછળ કારણ એ છે એનું જીવન. જે રામચરિત માનસ આપણે કહીએ, રામનું ચરિત્રનું જે વર્ણન બતાવે, એ આપણે શું કામ કહીએ છીએ? કારણ કે વ્યક્તિ જે જીવન જીવે છે એના એક કર્મ એવા હોય કે જે પરમાત્માની બરાબરી કરી ગયા હોય. કે એક નોર્મલ વ્યક્તિ એવા એના કર્મ કરે છે કે ખુદ કૃષ્ણ ભગવાન આવીને કર્મ કરતા હોત ને તો તેની બેમાં કોઈ ફરક ન હોય. રામ આવીને કર્મ કરે ને તો એ બેમાં ફરક ન હોય. જ્યારે વ્યક્તિનું વ્યક્તિત્વ એટલું થઈ જાય ત્યારે એ વ્યક્તિ પરમાત્માનું બિરુદ લઈ શકે છે. આ જ આપણે કરવાનું છે. આપણે કઈ રીતે કરીએ કે એ જ રીતે, જેવી રીતે ઓલા લોકોએ કર્યું, ઓલા લોકોએ કઈ રીતે કર્યું, એને કોઈ માર્ગદર્શક ગોઈતા. માર્ગદર્શક કે જે માર્ગદર્શન આપ્યું એની પાછળ હેલા, એ જ આપણે કરવાનું છે. એટલે જે જીવન છે ને એટલું હેલું થઈ જાય. અને જ્યારે આપણને આ વાતનો ખ્યાલ આવી જાય કે જેમ ઓલા આપણે નહોતા કહેતા ગામડામાં રહેલો વ્યક્તિ 90 રૂપિયાનો ખર્ચો કરે છે, મૃત્યુલોકના જેટલા સુખ સુવિધા છે ને આ બધાને એક સાઈડ પોટલું વાળીને એક સાઈડ મૂકી ગયો ને, અને એની સામે આપણું જે મંત્ર છે એનો ખાલી એક શ્વાસ ભરી લ્યો. આ બેની કિંમત સરખી થઈ જાય છે. પણ જો કોઈ વ્યક્તિને નક્કી થાય તો કોઈ વ્યક્તિ સવાલ પૂછે, જેમ કે થોડાક ટાઈમ પહેલાં જ એક વ્યક્તિએ સવાલ પૂછ્યો હતો કે ભાઈ ધ્યાનમાં આપણે બેસીએ છીએ તો ધ્યાનમાં બેસવાથી ફાયદો થાય છે કે ને આપણને ખબર કેમ પડે? એટલે એનો હારામાં જવાબ એમ કહેવાય કે આપણે આની પહેલાં હોતે એના દ્રષ્ટાંત ઘણી વખત દીધેલું છે કે એક વ્યક્તિ છે, ધારો કે એણે હાકર નામનું જે વસ્તુ આવે જે પ્રસાદીમાં હોય, એ હાકર કોઈ દી જોઈ જ નથી અને ખાધી જ નથી. કોઈ વ્યક્તિ પૂછે હાકર કેવી હોય, એટલે આપણે શું કે ભાઈ હાકર ગળી હોય. એટલે ઓલો વ્યક્તિ કહે કે ગળી એટલે ગળી કેવી, એને કોઈ દી ગળ્યું શબ્દ કોઈ દી સાંભળ્યો નથી, ગળ્યો સ્વાદ કોઈ દી લીધો નથી. એટલે આપણે શું કહેવું પડે, ભાઈ તું અહીંયા એટલે હાકરનો ટુકડા તારા મોઢામાં મૂક, તું પોતે ખા, પોતે સ્વાદ લે તો તને ખ્યાલ આવે. એવી રીતે ધ્યાનની એવી વસ્તુ છે કે જે આપણે આત્મતત્વનો અનુભવ કહીએ છીએ. કોઈ વ્યક્તિ ગમે એટલા ગ્રંથની વાત કરી લે તો હોતે જે આત્મતત્વનો અનુભવ છે ને એમ થતો જ નથી. અને એટલે જ જોવા જઈએ વિશ્વની અંદર એટલા ધર્મ, એટલા સંપ્રદાય, એટલા પુસ્તકો કે આપણે હકીકત એમ કહેવાય કે આખું સિટી ભરવું હોય ને લાઇબ્રેરીનું તો હોતે ઓછા પડે, એટલા ધર્મોનું વર્ણન કરવાવાળા પુસ્તકો છે. તો એટલા બધા વ્યક્તિ પર એટલું માર્ગદર્શન છે, નોલેજ છે, ઇન્ટરનેટ છે, તો એટલા બધા વ્યક્તિને આત્મતત્વનો અનુભવ કેમ નથી થતો? એટલે કારણ કે બધા વ્યક્તિ નોલેજની પાછળ છે, બધા વ્યક્તિ સવાલના જવાબની પાછળ છે, કોઈ એની ઉપર હાલવાવાળા નથી. જેવી રીતે રસ્તામાં કોઈ વ્યક્તિ ઊભો હોય અને એમ કે ભાઈ મુંબઈ સાઈડ જવું છે તો આપણે કઈ બસ લેવી, એટલે આપણે શું કહીએ ભાઈ મુંબઈ બાજુ જવાનું છે તો આ બાજુની બસ લેવાય. કોઈ વ્યક્તિ એમ કે અમદાવાદ બાજુ જવું કઈ બસ લેવાય, આપણે એમ ક્યાં બસ લેવાય. પણ હવે એક વ્યક્તિ એવો છે એ બસની અંદર બેસી ગયો, પછી એમ કે ભાઈ ઉપરના સોફે બેન મુંબઈ જઈ કે નીચેના સોફે બે મુંબઈ જઈ ગયું, હવે એને બસ પકડી છે અમદાવાદની. એટલે આપણે શું કે ભાઈ તને બરોબર લાગે ત્યાં બે, તું ત્યાંથી કોઈ કિંમતે મુંબઈ નથી પૂગી શકવાનું, એની માટે તારે એ બસમાંથી ઉતરીને અને તારે મુંબઈની બસમાં બેસવું પડે. આ જ જવાબ આપણો છે કે જ્યારે વ્યક્તિ બહારના સમયની અંદર જે આપણે એવું કહેવાય છે કે જે ચોર જે વસ્તુ છે એની સિવાય જે દારૂ મદિરા છે, જે અકર્મ જેટલા શાસ્ત્ર પુરાણની અંદર લખાયેલા છે કે મન કર્મ વચનથી અકર્મના કર્મો કરે છે, પછી નક્કી કરે કે આપણે મૃત્યુલોકની અંદર ધર્મની જે સ્થાપના કરતા એ લોકોને મળવું છે, આપણે પોતે આત્મતત્વનો અનુભવ કરવો છે, તે અશક્ય વસ્તુ છે. પહેલાં જે પોતાના અકર્મ છે અટકાવવા પડે, અકર્મ અને સત્કર્મના રસ્તે લઈ જવું પડે, ત્યારે આપણને એમ થાય કે પરમાત્મા તત્વની પ્રાપ્તિ મૃત્યુલોકમાં હકીકત થઈ શકે એમ છે. અને કોઈ વ્યક્તિ એમ પૂછે કે સાચું છે કે ખોટું, તો વિચાર કરો જે સતયુગ કે ત્રેતાયુગ કે દ્વાપરયુગ આ ત્રણ યુગ ભેગા કરીને જેટલા વ્યક્તિને આત્મતત્વનો અનુભવ નહોતો થયો ને એટલા ખાલી કળિયુગમાં એટલા આત્મતત્વનો અનુભવ થયેલા વ્યક્તિને આપણને નામ આવડી જાય કે ભાઈ મીરાબાઈ છે, ગંગા સતી છે, પાનબાઈ છે, આ વિશે તમે ચોપડું ઉપાડીને જોઈ લો, વ્યક્તિની લાઈન થઈ જાય. નરસિંહ મહેતા છે, આ બધાને આત્મતત્વનો અનુભવ થયો. તો આપણને હોતે થઈ કે કોઈ વ્યક્તિ એની માટે બાનું ગોતી લે કે ભાઈ એની માટે બાહુબળ જોઈએ, તો આપણે અષ્ટવક્ર મહારાજ હતા એની પાસે ક્યાં બાહુબળ હતું? કોઈ વ્યક્તિ એમ કે એમ ધનબળ જોયું, તો આપણે નરસિંહ મહેતા પાસે ક્યાં ધનબળ હતું? કોઈ વ્યક્તિ એમ કે એમ બુદ્ધિબળ જોયું, તો આપણે મહાકવિ કાલિદાસ પાસે ક્યાં બુદ્ધિબળ હતું? કોઈ ઊંધું કે ભાઈ એમાં તો કેવું હોય એની પાસે કાંઈ નહોતું એટલે એને પ્રભુ ભજન કર્યું. તો રાજા જનક એની પાસે ધનબળની એના બાબતે કોઈ ખોટખા પણ નથી તો એને પ્રભુ ભજન કરી લીધું. કોઈ શક્તિની વાત કરે તો આપણે જે જેટલા વ્યક્તિ કૃષ્ણ ભગવાન પાસે બાહુબળ ઓછું ન કહેવાય, કે કંસ જેવા વ્યક્તિને એક હાથ મારીને ભૂકો બોલાઈ જાય, કે ભીમ જેવા વ્યક્તિ હોતે માન લ્યો, કે પરશુરામ જેવા વ્યક્તિ એની પાસે બાહુબળ સાંથર્યા કે ઓછું ન કહેવાય. આત્મતત્વનો અનુભવ એને કર્યો. બુદ્ધિની વાત કરે તો બિરબલ પાસે બુદ્ધિ ઓછી ન કહે તો હોતે એની વસ્તુ કરી લીધી. કે ધનબળની વાત કરે તો એમાં તો વ્યક્તિની લાઈન લાગેલી, ચક્રવર્તી રાજાઓની લિસ્ટ કાંઈ ટૂંકી નથી, આ બધી વસ્તુ એની પાસે છે. તો હોતે વ્યક્તિ આ કામ કરી શકે છે ધારે તો.
એનો મતલબ શું થયો કે મૃત્યુ લોકની કોઈ એવી વસ્તુ નથી કે જે આત્મતત્વનો અનુભવ કરવા માટે આપણને રોકી શકે કે એમાં આગળ લઈ જઈ શકે. વ્યક્તિને આત્મતત્વનો અનુભવ કરવા પહેલાં પોતાને તૈયાર થવું પડે. પોતાને તૈયાર થઈ જાય ને પછીનો બીજો સ્ટેપ ખાલી મનથી નક્કી કરવું કે ભાઈ આપણે પરમાત્મા તત્વ જોતા છે. આપણે મનથી નક્કી કરવું એટલે એ કામ પરમાત્માનું છે, આપણે લઈને ક્યાં મૂકી દેવા. જેવી રીતે સ્કૂલની અંદર કોઈ એક વ્યક્તિ છે, હવે એને કોઈ સારી જગ્યાએ એડમિશન લેવું છે તો એની માટે એને કોલેજ ગોતો ન જવી પડે. એને ખાલી હાલમાં સામે નજર સામે જે ચોપડી છે ને ચોપડીમાં વાંચવાનું ધ્યાન દેવાનું છે. જ્યારે જે રિઝલ્ટ આવશે ત્યારે ઊંચી ઊંચી સ્કૂલ અને કોલેજવાળા એને ગોતતા આવશે. બાકી કોઈ કારણ એવું નથી કે કોઈ વૃંદાવન છે કે ગોકુળ છે એની અંદર રમતા ગોવાળિયા ભેગા કૃષ્ણ ભગવાન આવી જાય. એટલા આવી જાય કારણ કે આગળના શરીરમાં એના કર્મ એટલા હતા કે પરમાત્મા ખુદ પોતે એની ભેગા રમવા આવી ગયા. જ્યારે એની ભેગા રમતા હોય ત્યારે સામે ઓલાને થોડી ખબર છે કે પરમાત્મા છે, પણ તો એના કર્મ એવા હતા. એટલે વ્યક્તિને જે વસ્તુ જોતી છે ને પહેલાં એના કર્મ કરવાનું ચાલુ કરો. એ કર્મ કઈ રીતે કરવાના? કર્મ કરવા માટે કંઈ નવીન નથી. એ જે કોઈ ધર્મમાં માનતા હોય, જે કોઈ સંપ્રદાયમાં માનતા હોય, કોઈ પણ સંપ્રદાય કે ધર્મ ઉપાડેલ ને એમાં સારા કર્મ કરવાની રીત હોય. આ જગ્યાએ દાન દક્ષિણા કરો, આ જગ્યાએ ધ્યાનસ્થમાં સ્થિર થાવ, 2 કે 5 વ્યક્તિના સારા વિચારું કયો, ધંધામાં વ્યવસ્થિત રીતે રહ્યો. એક જે માનવતા કહેવાય, મનુષ્યની માનવતા, એટલું ખાલી જીવન જીવતા શીખો. જીવન જીવતા શીખશો એટલે શરીર ફરશે, એટલે એનું જે સારું કર્મ કર્યું છે ને એનું ફળ મળશે. કે જેવી રીતે આપણે નથી કહેતા કે નરસિંહ મહેતાનું જે આગળનું શરીર બતાવે, જે આપણે શ્રી કૃષ્ણ લીલા આખું જોઈએ ને તેમાં આખું વ્યક્તિનું આખું ચરિત્ર બતાવે કે મહારાજા મકરધ્વજ નામને વ્યક્તિ બતાવે કે જે રાજા પાસે બધી વસ્તુ હોય તો તેની વ્યક્તિનું જ્યારે શરીર છૂટ્યું હતું કૃષ્ણ ભગવાનને પૂછ્યું કે ભાઈ મારા આત્મતત્વનો અનુભવ કર્યો છે, ત્યારે કૃષ્ણ ભગવાન એવું કે તમારા આત્મતત્વનો અનુભવ કરવો હોય તો શરીર છોડવું પડે, બીજા શરીરની અંદર તમને વસ્તુ મળશે ને પછી આપણે નરસિંહ મહેતાનું આખી જે કથા જે સાંભળીએ છીએ એ આખી એવી હતી. તો એનું કારણ એક જ છે કે વ્યક્તિને જો કોઈ વસ્તુ જોતી છે તો ખાલી એના કર્મની પાછળ મહેનત કરવી પડે.